નમસ્કાર દર્શક મિત્રો, હું સંજય ચુડાસમા અને આજે ફરીવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું મારા બધા જ મિત્રો અને વડીલો તેમજ ફ્રેન્ડ્સનું સ્વાગત કરું છું. વિડીયોની શરૂઆત કરું તે પહેલાં બધા જ મારા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય માતાજી. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે ઝાલાના વડોદરા. અને ઝાલાના વડોદરા ગામની અંદર સ્થિત મંદિર એટલે કે શ્રી મહાબળેશ્વર બાપા. મિત્રો, મહાબળેશ્વર બાપાનું મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક છે અને ખૂબ જ વર્ષો જૂનું છે. આજે આપણે અહીંયા પર શ્રી મહાબળેશ્વર બાપાના મંદિરના દર્શન કરીશું. સાથે સાથે આ મંદિરની જે પણ કાંઈ વિશેષતાઓ છે તેના વિશે જાણીશું અને અહીંયાના પૂજારી છે તેમની સાથે પણ મળી અને મહાબળેશ્વર બાપાનો ઇતિહાસ છે તે જાણવાની કોશિશ કરીશું. તો બન્યા રહેજો વિડીયો સાથે. તો હવે મિત્રો, આપણે આગળ જઈએ કે જે જગ્યા ઉપર મહાબળેશ્વર બાપાનું સ્થાન છે, જગ્યા છે, તે જે જગ્યા ઉપર બિરાજમાન છે, તો હવે આપણે મહાબળેશ્વર બાપાના દર્શન કરીશું મિત્રો. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો અહીંયા પર આ પગથિયા છે અને અંદરની તરફ છે ત્યાં મહાબળેશ્વર બાપા છે તે બિરાજમાન છે. આપણે સીડીના પગથિયા આગળ કરીએ તે પહેલાં તમે જોઈ શકો છો અહીંયા પર ગણપતિજી મહારાજનું સાનિધ્ય છે. તો આપણે ગણપતિજી મહારાજના દર્શન કરીએ. જય ગજાનન મહારાજ. અને તેમની બિલકુલ સામે મિત્રો સંકટ મોચન હનુમાનજી છે તે બિરાજમાન છે. તો આપણે તેમના પણ દર્શન કરીએ. જય હનુમાનજી. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહાબળ બાપાના દર્શને. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર આ જગ્યા છે અને આ ચારેકોર છે એ મહાબળ બાપાનું મિત્રો મંદિર છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી મહાબળેશ્વર બાપાના. જય મહાબળેશ્વર બાપા. તો મિત્રો, આપણે ખૂબ જ સુંદર મજાના આપણે બધાએ દર્શન કર્યા. હવે મહાબળેશ્વર બાપાના મંદિરના જે પૂજારી છે આપણે તેમની સાથે મળી અને અહીંયાનો જે ઇતિહાસ છે તે આપણે જાણીએ મિત્રો. તો ચાલો હવે આપણે બાપુની મુલાકાત કરીએ મિત્રો. તો મિત્રો, આપણી સાથે જોડાઈ ગયા છીએ ઝાલાના વડોદરા ગામની અંદર આવેલ સ્થિત મહાબળેશ્વર બાપાના મંદિરના પૂજારી છે કે જેમનું નામ પરસોત્તમ બાપુ છે. તો આપણે તેમની પાસેથી આ મંદિરનો જે પણ કાંઈ ઇતિહાસ હોય તે વિગતવાર જાણીશું. તો પરસોત્તમ બાપુ, સૌપ્રથમ અહીંયા પર તમારું નામ શું છે એ જણાવો. તમે કેટલા સમયથી મતલબ આ જગ્યા ઉપર પૂજા કરો છો અને આ મંદિરમાં દર વર્ષે જે પણ કાંઈ તિથિ પૂજા ઉજવાતી હોય તે પણ અમારા દર્શનાર્થીઓને જણાવો બાપુ. મારું નામ પરસોત્તમગીરી રામગીરી મેઘનાથી. બરાબર. માવડ બાપાના પૂજારી છે. બરાબર. આ અમારી 7મી પેઢી છે અને 8મી પેઢી ઉપર નાગા બાપુ છે અને નાગા બાપુ પછી અમારે સંસારીનો હોપી એ અમારી 7મી પેઢી અને 7મી પેઢીએથી પછી અમારું બધા વારસા એમને આયલું આવે. બરાબર. ને આશરે કેટલા વર્ષોથી બાપુ આ મંદિર અહીંયા પર અસ્તિત્વમાં છે? અસ્તિત્વમાં 2000 પુરાણી છે. 2000 વર્ષ કરતા પણ જૂનું મંદિર છે. બરાબર. અને લગભગ મહાભારત કાળ સાથે જોડાયેલું. બરાબર. તો હવે આપણે બાપુ મંદિરની અંદર જઈએ અને મંદિરની અંદર જઈ અને મહાબળેશ્વર બાપાનો જે ઇતિહાસ છે એ તમારા સન્મુખ અમારા દર્શનાર્થીઓને જણાવો. ચાલો. તો મિત્રો, હવે આપણે પરસોત્તમ બાપુ પાસેથી મહાબળ બાપા છે તેમનો ઇતિહાસ જાણીએ. હવે આપણે મહાબળેશ્વર બાપાનું મંદિર છે. અહીંયા અમારે હર કોઈ જ્ઞાતિ અહીંથી રહેવા ગયો હોય એને પહેલે દીકરી 5.5 મણાની ખીચડી એ ફરજિયાત છે. અને દીકરી કોઈ પણ સાસરે હોય ગામની તો એને પહેલે દીકરે કર કરવા આવવો પડે. બરાબર. કર કરવા આવવો પડે. એમાં ચોખા, શ્રીફળ અને ખીચડી પ્રસાદી કરવામાં આવે છે. પ્રસાદી કરવામાં અને ફરજિયાત આ કરનું પાણી ફરજિયાત ખીચડીમાં નાખવું પડે. એટલે કે અહીંયા પર જે આ કૂવો છે એ જે અહીંયા પર માનતા લઈને આવે છે ખીચડીની, બરાબર, એ ખીચડીની અંદર આ કૂવાનું પાણી છે તે ઉમેરવામાં આવે છે વરદાન રૂપે. બાકી એ ખીચડી પાકતી નથી. બરાબર. ઉમેરી જાય. બરાબર. અને અહીંના ઇતિહાસમાં આ પુરાની જગ્યા છે. કોઈના ઇતિહાસની પાકો એવો કોઈ એવું નથી કે ઇતિહાસ લોક માહિતી પ્રમાણે જે હાલ ચાલ્યું આવે છે ભટવેરા તરીકે એ પ્રમાણે જણાવો. અને અહીંના આપણે 4 ભાઈઓ છે. મહાબળેશ્વર બાપા, પેઢાવાળા રગતિયા બાપા, સૂત્રાપાડા બરડાદેવ બાપા અને માણેકવાડા માલ બાપા. બરાબર.
એ પછી વિશેષ. મહાબળ બાપાની જે માનતા રાખે છે હા બરાબર, અહીંયા દિવાલ ઉપર ફોટા પણ લગાવવામાં આવ્યા છે, દીકરા છે તેમના બરાબર, તો તેમની માનતા છે એ મહાબળ બાપા પૂર્ણ કરે છે બરાબર. ને પ્રસાદી સ્વરૂપે જે પણ કઈ જવારવામાં આવતું હોય તે જણાવો બાપા. પ્રસાદી રૂપે જવારવામાં ચોખા હા, અને ઘી અને શ્રીફળ, શ્રીફળ બાકી અગરબત્તી અને સાકર. બરાબર. અને ઘીમાં એવું કોઈ નથી, કોઈ જો 20 ડબ્બા પર ખવડાવે, કોઈ 100 ડબ્બા પર ખવડાવે, અને કોઈ કિલામાં 1 કિલામાં પણ બધું બરાબર છે. પછી બાપુ આખા વર્ષ દરમિયાન આપણે મહાબળ બાપાની તિથિ ઉજવાતી હોય, કોઈ કાર્યક્રમ યોજાય તેના વિશેની માહિતી આપો. જો એમાં કોઈ તિથિ કોઈ ઉજવાતી નથી બાપા. બરાબર. આપણે વધારે પડતી આપણે ચૈત્ર અને વૈશાખ માનતા, ચૈત્ર મહિનામાં અને વૈશાખ મહિનામાં માનતાઓ છે વધારે પડતી પુષ્કળ પ્રમાણમાં બરાબર. પુષ્કળ પ્રમાણે એટલે ઈ ચૈત્ર વૈશાખમાં 500,000 ડબ્બા ઘી હોય, 500,000 ડબ્બા જેટલું ઘી ઘી ખવાય. હોય. અને આશરે કેટલીક મતલબ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ ભેગા થતા હશે? 10,000 પબ્લિક થઈ ગઈ 10,000 પબ્લિક થઈ જાય છે બરાબર. ચૈત્ર. બીજું બાપુ અહીંયા પર આ ગોરવૈયા કરીને લખેલું છે એ શેનું સ્થાનક છે? ઈ છે ને એ ગોરવૈયા બાપાના છે ને એ બધી શીતમાનો જીજમાન બરાબર. એને બધાને બેહાડી દીધા. અહીંયા ગોરવૈયા બાપુ લખેલું છે ને, અહીંયા નાગમંગલ. નાગમગા, એ નાગમગાને છે ને આપણે કોઈ પણ ખીચડી લઈને આવતા હોય કે કોઈ એને પિંડો લઈને આવે તો પિંડો પૈઠ કરવો પડે, કારણ કે પહેલે દીકરે એને પિંડો કરવો પડે કરવો ફરજિયાત. પડે. એને ઈ સવારી ત્યાં શ્રીફળ માંગવું પડે. શ્રીફળ ભાંગવું પડે બરાબર. પહેલે દીકરે હા. નાગમંગાનું જે સાનિધ્ય છે તે જગ્યા ઉપર શ્રીફળ ભાંગવું શ્રીફળ માંગવું પડે, અને નાગા બાબા જે આપણે હા. વાંચી ગયા ત્યાં ફરજિયાત શ્રીફળ દોડવું પડે. દોડાવવું પડે બરાબર. આ સિવાય કંઈ બાપુ? બસ આ સિવાય બીજું તો કોઈ અભ્યાસ. તો મિત્રો આપણે પરસોત્તમ બાપુ છે કે જે ઝાલાના વડોદરા ગામની અંદર સ્થિત મહાબળ બાપા છે, અહીંયાના પૂજારી છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે તેમના મુખે આપણને જે માહિતી હતી તે આપણા બધા સમક્ષ રજૂ કરી. તો આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ મિત્રો. તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના મહાબળેશ્વર બાપાના મંદિરના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા. હવે મહાબળેશ્વર બાપાનો ઇતિહાસ છે તે મહાભારત કાળ સાથે સંકળાયેલ છે. આશરે હજારો વર્ષ પહેલા મહાભારત કાળમાં જ્યારે દુર્યોધને ભીમને ઝેરવાળા લાડુ ખવડાવે છે ત્યારે ભીમ છે તે મૂર્છિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે, અને ત્યારબાદ દુર્યોધન છે તે તેમને દોરડા વડે બાંધી અને નદીમાં ફેંકી દે છે, નાખી દે છે. એટલે ભીમ છે તે પાતાળ લોકમાં મિત્રો પહોંચી જાય છે. ત્યારબાદ મિત્રો છે ત્યાં પાતાળ લોકની અંદર અસંખ્ય નાગ દેવતાઓ હોય છે, તે તેમને ડંખ મારે છે. એટલે કે ઝેરનું મારણ ઝેર. એવી રીતે અસંખ્ય નાગ દેવતાઓના દંશથી છે મિત્રો એ ઝેર છે તે ભીમસેનના શરીરમાંથી નષ્ટ થઈ જાય છે અને ભીમસેન છે તે જીવિત થાય છે. ત્યારબાદ જે બધા નાગ દેવતા હોય છે તે ભીમસેનને છે તેમના પાતાળ લોકના રાજા નાગરાજ વાસુકી પાસે લઈ જાય છે, અને ત્યારબાદ તેમનો પરિચય થતા છે ભીમસેન છે તે નાગરાજ વાસુકી છે તેમનો ભાણેજ થતો હતો. એટલે નાગરાજ વાસુકીએ ભીમસેનને છે એ સહસ્ત્ર હાથીઓનું બળ છે તે પ્રદાન કરે છે અને તેમના લગ્ન છે તે એક નાગકન્યા સાથે કરાવે છે. ત્યારબાદ મિત્રો એવું બન્યું કે ભીમસેન અને નાગકન્યાનો પુત્ર એટલે કે બરબુવાન, અને બરબુવાનના મિત્રો 4 પુત્ર કે જે એમાંથી એક છે એ કેશોદના માણેકવાડામાં માલબાપા તરીકે ઓળખાય છે. બીજા ભાઈ છે તે કોડીનાર તાલુકાની અંદર રગતિયા બાપા તરીકે ઓળખાય છે. ત્રીજા ભાઈ છે તે સૂત્રાપાડા તાલુકામાં બરડા બાપા કરીને ઓળખાય છે, અને ચોથા ભાઈ એટલે કે મિત્રો અહીંયા પર ઝાલાના વડોદરા ગામમાં સ્થિત એટલે કે શ્રી મહાબળેશ્વર બાપા તરીકે ઓળખાય છે. અને આ ચારેય ભાઈઓને મિત્રો ચોખા, સાકર તેમજ ખીચડીની છે એ પ્રસાદી ધરવામાં આવે છે, અને અસંખ્ય દર્શનાર્થીઓ છે, શ્રદ્ધાળુઓ છે એ શ્રી મહાબળેશ્વર બાપાના મંદિરે દર્શને આવે છે, અને તેમની બધી જ મનોકામના છે એ મહાબળેશ્વર બાપા છે તે પૂર્ણ કરે છે. તો કંઈક આ રીતે છે મિત્રો મહાબળેશ્વર બાપાનો ઇતિહાસ મિત્રો. તો મિત્રો આપણો આ વિડીયો આ બધા જ ફ્રેન્ડ્સને, દર્શનાર્થીઓને કેવો લાગ્યો એ એકવાર જરૂરથી કમેન્ટ બોક્સમાં જય મહાબળ બાપા લખી અને કહેજો. અને આવા અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી જાણવા માટે આપણી ચેનલ સંજય ચુડાસમાને મિત્રો સબસ્ક્રાઇબ કરજો, કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ બધા સમક્ષ સુધી પહોંચી શકે. તો મિત્રો નવા વિડીયો સાથે આપણે બધા જ ફરી મળીશું. ત્યાં સુધી આ બધા જ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો.